વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માઈ ભક્તો માટે એક ખુશખબર સામે આવી છે। કચ્છના સુપ્રસિદ્ધ આશાપુરા માતાજી એટલે કે માતાજીના મઢ સુધીની એસટી બસ સેવા આ નવા રૂટનો શુભારંભ કરવામાં આવ્યો છે। કચ્છ જિલ્લામાં આવેલું આશાપુરા માતાનું પ્રસિદ્ધ મંદિર જેને માતાના મઢ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટતા હોય છે। પાદરા તાલુકાના અનેક માઈ ભક્તો પણ નિયમિત રીતે માતાના મઢ ખાતે દર્શન કરવા જતા હોય છે। ત્યારે ભક્તોની સુગમતા અને સુવિધા માટે વડોદરા ડિવિઝનના પાદરા એસટી ડેપો દ્વારા પાદરાથી કચ્છ માતાના મઢ સુધીના નવા રૂટની એસટી બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે। પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તથા અગ્રણીઓના હસ્તે લીલી ઝંડી આપી વિધિવત રીતે આ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ, પાદરા શહેર ભાજપ પ્રમુખ દીપેશ પંચાલ તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। કચ્છના આશાપુરા માતાજીના મંદિર કે જ્યાંના ભક્તો પાદરા તાલુકામાં ખૂબ જ મોટી સંખ્યામાં છે, તેમજ કચ્છી પટેલ સમાજના ઘણા બધા કુટુંબો જે પાદરામાં વસવાટ કરી રહ્યા છે, આ તમામને માતાજીના મઢ જવા માટે સુગમતા રહે તેના માટે આજ રોજ પાદરા ડેપો દ્વારા પાદરાથી કચ્છ માતાના મઢ સુધી 610 કિલોમીટર બસની શરૂઆત કરવામાં આવી છે, જે રોજની ટ્રીપ વાગશે, જેનાથી પાદરાના તમામ ભક્તોને માતાજીના મઢ જવા માટે ખૂબ જ સરળતા રહેશે અને આજે તમામ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે। અને આજે પહેલા દિવસ જે શરૂઆત કરવાની છે, આજના દિવસે શરૂઆતના દિવસે જ આમાં માતાજીના મઢ જવા માટે ભક્તો આવી પડ્યા છે। હા, મારું નામ હેમલતાબેન છે ને અમે તો કચ્છ ભુજના કચ્છ કડવા પાટીદાર છીએ ને અમારા 25 વર્ષથી આ બસની કોશિશ ચાલુ હતી। આજે આ ઝાલા સાહેબે અમારી કોશિશને પૂરી કરી। અહીંથી અમે બેસી જશું એટલે ડાયરેક્ટ માતાને મઢ દર્શન કરવા બધાને આવવાનું, સગા સંબંધી આ ઘેડાને કેટલી અહીંયાથી વડોદરા જવાનું, વડોદરાથી બદલી કરીને વળી ભુજ જવાનું, ભુજથી બદલી, અમારે આ સરળ બધી સુવિધા કરી દીધી, આ ઝાલા સાહેબે કરી દીધી છે।